વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ નો અભ્યાસ કરશું. તો આપણે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 8.2 પેજ નંબર 162 ટેક્સ્ટ બુક તમારી ઓપન કરો અને 162 પેજ નંબર ઉપર જે પહેલો દાખલો છે એના બે દાખલા આપણે શીખી ચૂક્યા છીએ. તો દાખલા નંબર 3 થી આપણે શીખવાનું ચાલુ કરશું. અને જો તમે લેસનમાં એ ગણી લીધા હોય તો એનો જવાબ ચેક કરી લો. અને જો તમારાથી ના થયા હોય તો અહીંયા ધ્યાન આપો એટલે તમને આવડી જશે. તો આપણે જે કિંમત શોધવાની કીધી છે દાખલા નંબર 3માં એની રકમ cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30 આની તમારે કિંમત શોધવાની છે. તો કિંમત મેળવવા માટે આપણે જે ટેબલ બનાવતા શીખ્યા છીએ એમાંથી cos 45ની કિંમત આપણે મેળવશું. અને જો ટેબલ તમારી પાસે અત્યારે ન બનાવી શકતા હોય તો ટેક્સ્ટ બુકના પેજ નંબર તમારું જો જ્યાં ટેક્સ્ટ બુકનો પેજ નંબર 162 છે એ પાછળ એક પેજ ફેરવશો તો 160 ઉપર ટેબલ આપેલું જ છે. તો cos 45ની કિંમત મૂકી દઈશું. હવે sec 30ની કિંમત આપણે જોશું કોષ્ટકમાં. તો એની કિંમત આપેલી છે 2/√3 અને cosec 30ની કિંમત આપણે જોશું તો એની કિંમત આપેલી છે 2. તો હવે સાદુરૂપ આપી દો એટલે દાખલાનો જવાબ આવી જશે. તો અંશમાં જે 1/√2 છે એ એમને એમ રાખશું અને છેદમાં આપણે જો લસા લેશું તો આપણને જવાબ મળશે 2 પ્લસ જે √3 છે 2 આરે ગુણાય તો જવાબ આવશે 2√3. હવે બધાના છેદમાં આપણે √3 લખી શકીએ. હવે પછીના સ્ટેપમાં આપણે એવું પહેલાં શીખ્યા હતા કે છેદનો જે છેદ હોય એ અંશમાં વહી જાય. તો અહીંયા જે છેદનો છેદ છે એ √3 છે. તો આપણે લખશું 1/√2 ગુણ્યા √3 અંશમાં આવી જશે અને છેદમાં આવશે 2 પ્લસ 2√3. તો હવે સાદુરૂપ આપશું આપણે. તો 1 ગુણ્યા √3 કરશું તો જવાબ મળશે આપણને √3 છેદમાં
√2 ગુણ્યા 2 કરશું તો જવાબ મળશે 2√2 પ્લસ √2 ગુણ્યા √3 કરશું તો આપણને જવાબ મળશે √6. તો હવે આ તમને જવાબ મળશે. તો અહીંયા 2 છે એને તમે કોમન પણ કાઢી શકો. તો √3 છેદમાં 2 કોમન વહી જશે તો અહીંયા વધશે √2 પ્લસ √6. તો હવે આપણે √6 ને પહેલાં લખી લઈ અને પછી લખશું √2. તો અહીંયા જે √6 છે એને પહેલાં લખ્યા છે કે √2 એ પછી છે, એનાથી કંઈ ફેર પડશે નહીં. 5 + 2 કરો તો પણ 7 આવે ને 7 + 2 કરો તો પણ 2 + 5 કરો તો પણ 7 જ મળે. તો હવે નિયમ મુજબ આપણે જો જવાબ મેળવીએ તો એના છેદમાં √ હોવા જોઈએ નહીં. તો આ √ કાઢવા માટે આપણે જે છેદ છે એને ગુણશું. તો છેદને ગુણીએ તો સંખ્યાનો જવાબ પણ છે એ બદલી જશે. તો કરણી કઈ રીતના લેવી? તો આપણી પાસે 2/√3 હોય તો √3 ને કાઢવા માટે આપણે શું કરીએ? √3 ને ગુણી અને √3 ને ભાંગી. તો અહીંયા √3 ગુણ્યા √3 કરશે તો તમને જવાબ મળશે 3. તો હવે એ જ આપણે અહીંયા કરવાનું. કરણી એટલે જે છેદમાં છે એ જ સંખ્યા હારે આપણે એને ગુણશું અને એને ભાંગશું. પણ ધ્યાનમાં એ બાબત રાખવાની કે આપણે અહીંયા જે નિશાની છે એ બદલી નાખશું. તો હવે આપણે એક સૂત્ર શીખેલા જોઈ આગળના ધોરણમાં, a² - b² હોય તો એનું વિસ્તરણ થાય a + b અને a - b. તો a - b અને a + b હોય તો એને લખી શકો તમે a² - b². તો અહીંયા પણ એમ જ છે, એકવાર પ્લસ છે એકવાર માઇનસ. તો હવે તમે આનો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે 6 × 3 એટલે √18. પછી માઇનસની નિશાની છે. પછી તમે √3 × √2 કરશો તો તમને જવાબ મળશે 3 × 2 કરીએ તો તમને જવાબ મળશે 6. પણ અને રૂટમાં લખવા પડે. છેદમાં આ એક ઇક્વેશન જ થઈ જાય, સૂત્ર જ થઈ જાય. તો એકવાર માઇનસ છે તો એકવાર પ્લસ. તો પહેલાં આવશે √6 વર્ગ માઇનસ √2 વર્ગ. તો હવે 18 હોય તો આપણે એને 9 × 2 એમ લખી શકીએ, માઇનસ √6 છેદમાં 2. હવે √6 વર્ગ કરીએ તો જવાબ આવે 6 અને √2 વર્ગ કરી તો જવાબ આવે 2. પછીના સ્ટેપમાં જે અંશમાં 9 આપેલ છે એનું વર્ગમૂળ નીકળી જશે 3. 2નું વર્ગમૂળ નીકળશે નહીં
એટલે એ આવશે રૂટની અંદર માઇનસ √6 છેદમાં 6 માંથી 2 બાદ કરશો તો જવાબ મળશે 4. તો હવે 3√2 માઇનસ √6 છેદમાં 8. તો આપણને જે મળશે એ આપણો જવાબ છે. તો હવે તમે કદાચ જે આન્સર છે એમાંથી અંશમાંથી 2 કોમન કાઢી લઈએ આપણે તો પણ આન્સર લખી શકાય. અને ઘણીવાર એવું થાય કે અહીંયા સુધી દાખલો કરી અને આ જવાબ આપણે લખી નાખતા હોઈએ, પણ ધ્યાનમાં એ રાખવાનું કે છેદમાં ક્યાંય √2 અથવા √3 અથવા √7 આવતા હોય તો ત્યારે આપણે કરણી લેવી પડે, તો જે ટેક્સ્ટ બુકનો જવાબ છે એ જવાબ આવશે. તો આ દાખલાનો જવાબ આવશે 3√2 માઇનસ √6 છેદમાં 8. તો હવે અને પછીના દાખલા નંબર 4 જોઈએ તો sin 30 અંશ પ્લસ tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 પ્લસ cos 60 પ્લસ cot 45. તો આ દાખલા નંબર 4ની રકમ છે, એનો જવાબ મેળવવાનો છે. આમ જોઈએ તો બહુ મોટી રકમ લાગે. રકમ જોઈને ઘણા વિદ્યાર્થીઓ દાખલો મૂકી દેતા હોય, તો એવું નથી કરવાનું. એકદમ ઇઝી દાખલો છે, સરળ છે. તમને સાદુરૂપ આવડતું હોય તો ગમે તે દાખલો તમે ટેક્સ્ટ બુકનો ગણી શકો. તો મેન એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સાદુરૂપ આપો ત્યારે કોઈ ભૂલ થવી જોઈએ નહીં. તો હવે આપણે કોષ્ટકમાં જોઈશું તો બધાની કિંમત પહેલાં મૂકી દેશું. તો sin 30ની કિંમત આવશે 1/2. પછી જો tan 45ની કિંમત મૂકશું તો આવશે 1. cosec 60ની કિંમત મૂકશું તો આવશે 2/√3. તો અંશની બધી કિંમત આપણે મૂકી દીધી છે. હવે sec 30ની કિંમત મૂકશું તો sec 30ની કિંમત આવશે 2/√3. એ જ રીતે cos 60ની કિંમત આવશે 1/2 અને cot 45ની કિંમત આવશે 1. તો કિંમત મૂકી દીધા પછી આપણે સાદુરૂપ આપવાનું થાય, એની ગણતરી કરવાની થાય. તો ગણતરી કરવામાં એકદમ ચીવટથી ગણતરી કરવી, કોઈ પણ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું. તો અહીંયા જે આ બે પદ છે એનો જો લસા લેશું આપણે તો એનો જવાબ આવશે 1 + 2 × 2. એ બંનેના છેદમાં આપણે લખશું 2 માઇનસ 2/√6
3 અને ત્રણેયનો હારે લસા લેવો હોય તો પણ લઈ શકો, પણ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું. હવે છેદમાં જો આ બેનો લસા લઈએ આપણે તો આવશે 1 પ્લસ 2 એકા 2, તો એ બંનેના છેદમાં પણ આવશે 2 અને પ્લસ આને આપણે છેલ્લે લખીશું, ખાલી એટલું જ કરીશ, એમાં કંઈ ચેન્જીસ કરતા નથી, નિશાની કંઈ બદલવાની નથી. તો હવે અંશમાં 1 વત્તા 2 કરશું તો જવાબ આવશે 3/2 માઇનસ 2/√3. એ જ રીતે છેદમાં પણ જવાબ આવશે 3/2 વત્તા 2/√3. હવે બંનેનો છેદ સરખો નથી એટલે આપણે એનો ફરીથી લસા લેવો પડશે. તો લસા લેવા માટે આપણે ક્રોસ ગુણાકાર કરશું. તો 3 ને √3 હારે ગુણશું તો જવાબ આવશે 3√3 માઇનસ આ 2 અહીંયા ગુણાશે તો એનો જવાબ આવશે 4 છેદમાં આ બંનેને એકબીજા હારે ગુણો તો 2 ગુણ્યા √3 કરશો જવાબ મળશે 2√3. હવે એના છેદમાં આમાં પણ સેમ જ થશે, 3 ગુણ્યા √3 એનો જવાબ આવશે 3√3. પણ અહીંયા નિશાની પ્લસની આપેલ છે એટલે 2 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 4. એના છેદમાં 2 ગુણ્યા √3 તો 2√3. તો હવે આપણે જે છેદનો છેદ છે એને જવા દેશું અંશમાં. તો 3√3 માઇનસ 4 છેદમાં 2√3 ગુણ્યા જે છેદનો છેદ છે એને અંશમાં જવા દઈએ, અથવા આપણે આના છેદમાં છે તો અહીંથી બંનેને તમે કેન્સલ ઉડાડી શકો. તો અંશમાં તો એ ઉડે કઈ રીતના, બંનેના છેદ છે એટલે બંને ઉડી જશે. એટલે આ 2√3 છે અંશમાં આવશે ને છેદમાં આવશે 3√3 પ્લસ 4. તો અહીંયા પણ આને ઉડાડી શકો. તો 3√3 માઇનસ 4 છેદમાં 3√3 પ્લસ 4. તો આપણને આ જવાબ મળશે. તો હવે કદાચ આપણે ટેક્સ્ટબુકનો જવાબ જોઈએ તો આ જવાબ ત્યાં આપેલ નથી. તો આગળનો દાખલો જે હતો એ જ રીતે અહીંયા પણ જે છેદમાં છે તો છેદમાં રૂટ આપેલા છે તો આપણે એ રૂટની કિંમત કાઢવા માટે કરણી લેવી પડશે. તો કરણી લેશું આપણે એ જ સંખ્યા વડે ગુણવાનું ને એ જ સંખ્યા વડે ભાંગવાનું. તો 3√3 છે અને બીજા છે 4, પણ છેદની નિશાની ધ્યાન રાખવાની, અહીંયા છે પ્લસ તો આપણે કરશું માઇનસ. એ જ રીતના અંશમાં પણ એ જ સંખ્યા લખશું 3√3 માઇનસ 4. તો હવે અંશ
આપણે જોઈએ તો બંને સેમ જ છે, તો આપણે એને 3√3 -4 એનો સ્ક્વેર લખી શકીએ, કારણ કે બંને જે બ્રેકેટ છે, જે કાઉન્સ છે એ સરખા જ છે. અને છેદમાં સૂત્રની મદદથી a² - b² જો હોય તો એનું વિસ્તરણ થાય a - b અને a + b. તો a - b અને a + b આપેલ હોય તો એનું થાય a² - b². તો 3√3 નો સ્ક્વેર -4 નો સ્ક્વેર. હવે અંશનું આપણે સાદુરૂપ આપશું. તો જો આ રીતનું સૂત્ર હોય તો એનું વિસ્તરણ થાય a² - 2ab + b². તો એ જ રીતે અહીંયા વિસ્તરણ કરતા જો એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો પહેલા પદનો સ્ક્વેર આવશે, એટલે 3√3 એનો આપણે કરવો પડશે સ્ક્વેર. પછી માઇનસ છે એટલે માઇનસની નિશાની આવશે, 2 આવશે. પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ, અને છેલ્લે આવશે જે બીનો સ્ક્વેર, એટલે જે અંતિમ પદ છે એનો સ્ક્વેર, છેદમાં આનો વર્ગ આપણે કરશું તો 3નો વર્ગ થશે 9 અને √3નો વર્ગ થશે 3. તો 9 ગુણ્યા 3 કરશો તો તમને જવાબ મળશે 27 - 4નો વર્ગ થશે 16. હવે અંશનું સાદુરૂપ આપીએ તો આનું સ્ક્વેર કરીએ આપણે તો 3નો સ્ક્વેર થશે 9 અને 9 ગુણ્યા 3 કરશું એટલે જવાબ મળશે 27 માઇનસની નિશાની આવશે. પછી અહીંયા જો ગુણાકાર કરશું તો 4 ગુણ્યા 2 આવશે 8 અને 8 ગુણ્યા 3 કરશું તો જવાબ આવશે 24√3. અને છેલ્લે આપણે 4નો વર્ગ કરશું તો એનો જવાબ આવશે 16. છેદમાં 27માંથી 16 બાદ કરશું તો 11 મળશે. તો અહીંયા 16 છે અને અહીંયા 27 છે, તો બંને સંખ્યાનો આપણે સરવાળો કરી શકીએ. તો સરવાળો કરશું તો જવાબ મળશે આપણને 43 - 24√3 એના છેદમાં 11. તો આપણો આન્સર આવી જશે દાખલા નંબર 5નો, દાખલા નંબર 4નો. તો એકદમ દાખલો સહેલો છે, પણ સાદુરૂપ છે એ થોડું લાંબુ છે. તો નિરાતે ધ્યાન રાખી અને સાદુરૂપ આપો તો બધા દાખલાના જવાબ સરળતાથી મળી જ જશે. તો હવે આજે આપણે જે છેલ્લો દાખલો છે એ ગણશું. તો દાખલા નંબર 5માં 5 cos² 60 અંશ પ્લસ 4 sec² 30 અંશ માઇનસ tan² 45 છેદમાં sin² 30 પ્લસ
કોસ સ્ક્વેર 30. તો અહીંયા આની કિંમત મેળવવા માટે જો આપણે ફટાફટ કરવું હોય તો આ એક સૂત્ર જ છે, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર, બંનેની કિંમત 30 જ છે એટલે એનો જવાબ આવે 1. તો ડાયરેક્ટલી આનો જવાબ 1 મૂકી શકાય, પણ આપણે અહીંયા કોષ્ટક ઉપરથી કિંમત મૂકીને આની ગણતરી કરશું. તો કોષ્ટક ઉપરથી આપણે cos 60ની કિંમત મેળવશું. તો cos 60ની કિંમત આવશે 1/2. પણ અહીંયા સ્ક્વેર આપેલ છે રકમમાં, એટલે આપણે કિંમતનો પણ શું કરશું, સ્ક્વેર. પછી પ્લસ છે, 4 છે. sec 30ની કિંમત આપણે જોશું તો મળશે 2/√3. તો આપણે કિંમત મૂકી દેશું. પણ અહીંયા પણ સેકનો સ્ક્વેર છે તો આપણે કરશું સ્ક્વેર. અને છેલ્લે tan 45ની કિંમત આવશે 1. પણ અહીંયા પણ સ્ક્વેર આપેલ છે એટલે આપણે કરશું સ્ક્વેર. હવે sin 30ની કિંમત sin 30ની કિંમત આવશે 1/2 વત્તા cos 30ની કિંમત મૂકશું તો √3/2. પણ અહીંયા આપેલ છે આપણને સ્ક્વેર. તો હવે સાદુરૂપ આપશું આપણે. તો અહીંયા 5 × 1/2 એનો સ્ક્વેર છે. તો જો આપણે 1નો સ્ક્વેર કરી તો 1 જ રહે. તો 5 × 1/2નો સ્ક્વેર થઈ જાય 4 પ્લસ 4. હવે 2નો સ્ક્વેર કરશું તો જવાબ આવશે 4/√3નો સ્ક્વેર કરી તો જવાબ મળશે 3. હવે 1નો સ્ક્વેર કરશું એટલે જવાબ મળશે 1. 1નો સ્ક્વેર કરશું એટલે જવાબ મળશે 1 જ. 2નો પણ સ્ક્વેર થશે એટલે જવાબ મળશે 4 પ્લસ √3નો વર્ગ થશે 3 અને 2નો વર્ગ થશે 4. તો હવે પછી આગળ જો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 5 × 1 આપેલ છે. તો 5 × 1 કરશું તો જવાબ મળશે 5. છેદમાં આવશે 4 વત્તા 4 × 4 કરશું તો જવાબ મળશે 16/3 -1. છેદમાં આપણે જોઈએ તો બંનેના છેદ સરખા જ છે તો લસા લેવાની જરૂર નથી. તો અંશનો સરવાળો કરીએ તો 3 + 1 એટલે 4 થાય અને એના છેદમાં આવશે 4. તો 4 4 બંને કેન્સલ થઈ જશે એટલે એનો જવાબ 1 લખી પણ શકો તમે. છેદમાં 1 લખો હોય પણ આપણી પાસે હવે કિંમત મળશે 5/4 વત્તા 16/3 -1. તો આના સરવાળા કરવા માટે આપણે લસા લેશું. તો અહીંયા લસા આવશે છેદમાં 4 અને 3 આપેલા છે. તો 4 અને 3 જો આપેલા હોય તો એનો લસા લેવો હોય તો નીકળશે 12. તો આપણે બધી સંખ્યાના છેદમાં 12 લઈ આવશું. તો અહીંયા 12 લાવવા માટે 3 હારે ગુણવા પડશે તો 3 હારે ભાંગશું. પણ અહીંયા 12 લાવવા માટે 4 હારે ગુણવા પડશે અને 1/12 લઈ આવવા માટે આપણે 12 વડે ગુણી અને 12 વડે ભાંગશું. તો હવે 5 તેરી થશે 15
અને એના છેદમાં આવશે 12. 16 ચોખ્ખું થશે 64 અને એના છેદમાં પણ આવશે 12 અને 12 એકા 12 થશે એના છેદમાં પણ આવશે 12. તો હવે બધાના છેદ છે એ સરખા જ છે, તો આપણે સરવાળા બાદબાકી હવે એના કરી શકશું. તો 15 પ્લસ આપણે 64 કરશું તો 5 ને 4 9 આવશે અને 6 ને 1 7. તો 79 છેદમાં 12 જવાબ મળશે આપણને આ બંનેનો. પણ હજી આપણે એમાંથી 12 છેદમાં 12 બાદ કરવાના છે. તો હવે છેદ સરખો જ છે, તો અંશમાંથી બાદ કરશો 12 તો 7 અને 6 વધશે, તો 67 છેદમાં 12 આવી જશે. તો આ દાખલાનો જવાબ આવશે 67 છેદમાં 12. તો તમને આ દાખલા સમજાઈ ગયા હશે, અને જો ન સમજાણા હોય તો તમે સ્કૂલના હોસ્ટેલમાં નંબરમાં ફોન કરી અને પૂછી શકો છો. અને જો તમને આવડતા હોય આગળના દાખલા, જો તમને એવું લાગતું હોય કે હું ગણી શકીશ, તો તમે પ્રેક્ટિસ વર્ક જે છે એમાં સ્વાધ્યાય 8.2 છે ગણિતની, એ ઘરે તમે ગણી શકો. તો થેન્ક યુ. હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળશું. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.